પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં બેસીને જઈશું વિમાનમાં, વિતાવશું જીવન હરિગુણ ગાનમાં. સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. પૂજ્ય ગુરુજીએ કથામાં કહ્યું, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેં. આપણું એવું કોઈ ત્યાગનું સાધન નથી, એવું કોઈ ભજનનું સાધન નથી. એક ઉપવાસ એકાદશીનો કરવો હોય કે હરિજયંતીનો કરવો હોય ને, તો આગલા દિવસથી આપણે એ ઉત્સવ એ ઉપવાસની તૈયારી કરતા હોય. દરરોજ 2 રોટલી સાંજે ખાતા હોય તો કે આજે 3 આપજો ને, કારણ કે કાલે એકાદશી છે ને. આગલા દિવસેથી વ્યવસ્થા કરવા માંડીએ. સવારમાં કદાચ 1-8 કપ દૂધ પીતા હોય તો કે આજે જરાક થોડુંક વધારે બનાવજો ને, કારણ કે આજે એકાદશી છે ને. અને કોઈ દી નાસ્તો ન કરતા હોય તો કે આજે એકાદશી છે ને, થોડીક વેફર તળજો ને સવારમાં. બહુ ઉપવાસ આપણાથી નથી થવાના. વર્ષો સુધી આપણે ધ્યાનમાં નથી બેસી શકવાના. ત્યારે આપણી પાસે એવું કયું સાધન છે કે જે સાધને કરી અને આપણે અક્ષરધામ સુધી પહોંચી શકીએ.